મિત્રો જય શ્રી કૃષ્ણ। હું આજે બનાવી વેક્સનું પેસ્ટ બનાવું છું। તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। વસ્તુમાંથી જ હું બનાવું છું પેસ્ટ, તો તમે વિડીયોમાં બન્યા રહો મિત્રો, હું તમને બતાવીશ। ચાલુ કરી દીધો છે ને આ લીધો છે વાટકો ને એમાં રેડી દેશું 1 વાટકી दूध। दूध थोड़ું ઉકળવા દેશું, એના પછી નાખશું ખાંડ। તો 3 ચમચી ખાંડ નાખી દેશું, પછી હલાવી લેશું। ધીમા તાપે ઉકળવા દેવાનું, તો સરસ રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવશું। જો મિત્રો ખાંડ ઓગળી નથી ત્યાં સુધી ફેરવશું, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। ઓગળી ગઈ છે, એમાં નાખી દઈશું અડધી ચમચી હળદર। તો એ સરસ રીતે મિક્સ કરી લેશું। ધીમો ગેસ રાખવાનો, નકર વળી જશે। આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું। એના પછી નાખી દઈશું ચણાનો લોટ। તો જો મિત્રો આવી રીતે ચણાનો લોટ નાખી દઈશું। તો 3 ચમચી જેવું ચણાનો લોટ નાખ્યો છે અને સરસ રીતે મિક્સ કરી લેશું। તો આવી રીતે મિક્સ કરવાનું। તો જો મિત્રો બહુ પાતળી નહીં રાખવાનું અને બહુ જાડું નહીં, મીડિયમ રીતે રાખવાનું। તો આવી રીતે સરસ રીતે મિક્સ કરી દેશું। જો મિત્રો સરસ રીતે મિક્સ થાય છે, સરસ રીતે મિક્સ કરી દીધું છે। ગેસ બંધ કરી દીધો છે અને આવી રીતે હલાવવાનું, એટલે જે ગાંઠો હશે એ તૂટી જશે। તો આવી રીતે હલાવી દઈશું અને થોડી વાર માટે ઠંડુ કરવા માટે મૂકી દઈશું। ઠંડી થાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। મિત્રો સરસ રીતે ઠંડુ થઈ ગયું છે અને હવે તમને હું રૂવાટી બતાવીશ અને રૂવાટી નીકળી જશે તમને બતાવું મિત્રો, તો તમે વિડીયોમાં બન્યા રહો। જરૂર નથી, આવી રીતે ઘરે તમે પેસ્ટ બનાવી અને તમે લગાવી શકો છો। અને બહાર જાઓ તો પૈસા ભરવાન થશે, ઘરે આવી રીતે રસોડામાં બધું સામાન તમને મળી જશે। તો આવી રીતે તમે ઘરે બનાવી અને ટ્રાય મારજો, તો રૂવાટી બધી નીકળી જશે। તમને હું બતાવીશ, તો તમે વિડીયોમાં બન્યા રહો। જો મિત્રો આવી રીતે પગે લગાવી દઈશું, 10-15 મિનિટ સુકાવા દેશું। રૂવાટી જાય છે કે નહીં એ તમને હું બતાવીશ। તો 10-15 મિનિટ આવી રીતે સુકાવા દેવાનું। રૂવાટી છે હું કાઢી નાખીશ, જોજો છો ને। હવે હું આવી રીતે કાઢી દઈશ તો રૂવાટી નીકળશે। જો મિત્રો જો આ નીકળે, જો તો આવી રીતે કાઢી લેશું। તો જો મિત્રો આવી રીતે બધી કાઢી લેશું રૂવાટી। તો જો આ બધી રૂવાટી અને મેલ ને બધું આવી ગયું। તો જો મિત્રો આવી રીતે કાઢી લેવાનું। તો જો સરસ રીતે પગ પણ ચોખ્ખો થઈ ગયો છે, જો બધી રૂવાટી નીકળી ગઈ। તો તમે પણ આવી રીતે ઘરે પેસ્ટ બનાવી અને લગાવી શકો છો। જો મિત્રો આવી રીતે બધી જ રૂવાટી નીકળી ગઈ। જો તો જો સરસ રીતે નીકળી ગઈ છે। આ સાઈડ બાકી છે, તો જો મિત્રો કાઢી લઈશ। તો જો આવી રીતે બધી કાઢી લેશું। તો જો મિત્રો સરસ રીતે નીકળી ગઈ છે
અને તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને બ્યુટી પાર્લરમાં જવાની પણ જરૂર નથી. ઘરે આવી રીતે પેસ્ટ બનાવી અને તમારે લગાવી અને નીકળી જશે. તો મોઢા ઉપર રૂવાટી હોય તો પણ નીકળી જશે. તો આવી રીતે પેસ્ટ લગાવીને 10-15 મિનિટ સુકાવા દેવાનું અને પછી કોટનના કપડાથી લૂછી નાખવાનું. તો સરસ રીતે નીકળી જાય છે. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ.